પૈસાની તું વાત જ ન કરતો. કોન્ટેક્ટ રાખીને પૈસા તો મળે જ તને. હેલા મારા માણાને તમારી હારે દાડીએ લેતા જાવ ને આખો દી બેહી જ રે. હા તો મોકલી જો, અમારે માણસોની જરૂરત છે. ના રે ના, હું એકલો દાડીએ ન જાઉં. તમે મારી હારે દાડીએ હાલો તો હું જાઉં. હવે હું 500 વીઘાનો માલિક અને હું થોડો દાડી આવું. એટલે ભોળા દાદા દાડી કરવી જ હોય, પણ ઈ થઈ ગયા હવે ગઢા. એનથી હું દાડી થાય? ભોળા દાદા તમારથી હવે દાડી ન થાય, હવે તો તમારો દાડો કરવાનો છે. એમ ન બોલતો, હું તમારા બધા કરતા વધારે મહેનત કરી શકું એમ છું. તો હાલો ને, 2 જણા દાડી હાલો. હાલો ભોળા દાદા ખાઈને પછી દાડીએ ભાગવી. ખાવામાં સમય ન બગાડતા હો. અમારે એક મિનિટની કિંમત હોય. દાલા ખાવાનું મૂક્યા આવીને ખાવું જા. હારું. જો ખાવામાં તમે ટાઈમ ખોટી કરો તો મોડું ન થઈ જાય. આપણે કેટલું કામ ખોટી થાય તો. આ તો હાલો દાડીએ વયા જઈએ હાલો. હાલો. જમરૂક, ટીકમ ને પાવડો ઝૂંપડીમાં તો નથી. ક્યાં ગયું? ટીકમ ને પાવડો ઝૂંપડીમાં નથી. ના, મેં તો ટીકમ ને પાવડો ઝૂંપડીમાં જ મૂક્યું તું. તો પણ ઝૂંપડીમાં ટીકમ ને પાવડો તો છે નહીં. તો પણ મને શું ખબર? તે ક્યાંક ભંગારમાં ના આપી દીધું ને? ઓય બાપા, કામની વસ્તુ હું થોડા ભંગારમાં આપતો હશે. તું હું મને ગાંડો સમજે? તો પણ ટીકમ ને પાવડો જાય ક્યાં? મને શું ખબર? તું ધ્યાન રાખતો હોય તો. કામ ધંધે કઈ જાવું નહીં, મારે જ બધી ધ્યાન રાખવાની. પણ એમાં થોલું હું મારે હાલ કે ટીકમ ને પાવડો ગોતવી. હાલ હાલો, અહીંયા ખાડા કરવાના છે. આ તો ટીકમ નામતાની વાડી છે. હાથે ઈવડે એને વાડી વેચી દીધી. અહીંયા તો બનવાની છે એ મોટી બિલ્ડિંગ. જો બોલો, ટીકમ ને અમથોય ખરા છે. ભોળા દાદાને વાત કરી હોત તો ભોળા દાદા 5 વીઘા વાડી નો લઈ લેત. ભોળા દાદાને 505 વીઘા વાડી થઈ જાત. ભોળા દાદા દાડી કરે ઈ હું વાડી લે, એટલે વાત ન કરી હોય ટીકમે નામ થાય. કામ અમારા ભાઈ તો હું અને હાલો વાતો નથી કરવાની. તેમી દાડી આવ્યા, કામ કરવા માંડો. અમારા ભાઈ મેજર ટેપ લાવો તો આવડાને માપ લઈ દેવી કેમ ખાડા ગાળવાના. ઈ ત્યાં પટ્ટી તો ભૂલી ગયો. લ્યો બોલો, અમે તો કે મોટા કોન્ટ્રાક્ટર, માપ પટ્ટી તો રાખતા ના. ભોળા દાદા હજી તો અમે નવું કોન્ટ્રાક્ટ રાખવાનું ચાલુ કર્યું છે ને, એટલે બધી વસ્તુ ન હોય. પછી તો અમારી પાસે બધી વસ્તુ હશે. એક કામ કરવી, આમાંથી 5 ફૂટનું કોણ? ભોળા દાદા હોય એવું લાગે. આ તો ભોળા દાદાથી જ માપ લઈ લેવી. તો આ તો હાલે. તો તમે બે ચડી લ્યો ભોળા દાદા. હાલો હું નિશાન કરી નાખું, ન્યા ખાડા ગાળજો. હારું. હાલો હાલો લઈ લો પા. હાલો લઈ લો આમ ક્રોસ. હાલો લઈ લો આમ ક્રોસ. થઈ જાવ પા ભોળા દાદા. તો આ પ્રમાણે ખાડા ગાળવાના છે. વાંધો નહીં. મમરાભાઈ, હા હવે આપણે ગામમાં આટો મારવા જવું છે ને? હા તો ગામમાં આટો મારી આવી. આમ જોવો, તમારે ઠંડુ પીવું કે ગરમ? ઠંડામાં શું આવશે ને ગરમમાં શું આવશે? ઠંડામાં શરબત આવશે ને ગરમમાં ચા આવશે. એ તો મારી હાટુ સા લેતા આવજે. મારી હાટુ શરબત લાવજો. હા, હમણાં તમારી હાટુ શરબત લેતા આવી. હાલો બકુલભાઈ. હાલો તમે 5 ખાડા તૈયાર રાખો. વાંધો નહીં. હાલના ખાડા ગાળવામાં. ભોળા દાદા, હા આપણે હમણાં એવડાઈ પાસ આવે ને કે હબ ખાડા કરી નાખવા છે. આપણે થોડા ટાઈમમાં દાડી પૂરી મળી જાહે. હા ભોળા દાદા, હા અહીંયા બિલ્ડિંગ બની જાય ને પછી આપણે અહીંયા બિલ્ડિંગમાં રહેવા આવવું હો. આપણી વાડીએ ના રહેવું. હા તો અહીંયા તો રહેવાનું છે ને. આપણે મહેનત કરીએ તો આપણે તો રહેવાનું જ હોય ને. કોને પૂછીને મારી વાડીમાં ખાડા કરો? એ કોન્ટ્રાક્ટર ને પૂછીને. કોણ કોન્ટ્રાક્ટર? એ બકુડો મમરો. બકુલભાઈ મમરાભાઈ ની શા વાડી? ટીકમ, વાડી તો તારી નથી, તે વાડી વેચી દીધી. કોને કીધું મેં વાડી વેચી દીધી એમ? બકુડો મમરો કહેતા હતા તે વાડી વેચી દીધી એમ. અહીંયા તો મોટી બિલ્ડિંગ બનવાની છે. હવે હાલવા મંડો ને સાના મના નકર ધોકાવી નાખી. હવે ઠીકમ હાલવા તો તું મન નકર તને એમી ધોકાવી નાખ્યું. હવે કઈ તારી વાડી ના. તો ઉભા રહ્યો. આ તો ઉભા સીવી. ભોળા દાદા આપણે બીતા ની. હવે એની કઈ વાડી ના હો. હવે થોડું બીવાનું હોય. ઓય બાપા, ઠીકમ મને ભલે ધોકો માર્યો, બાકી ભોળા દાદા ને ધોકો માર લે. તો ઉભો રહે લે. ઓ બાપા એ ધોકો ન મારતો. તારી વાડી નથી. વાડી મારી છે. હવે ખોટું ન બોલે. હવે તમને એને ખોટું કીધું છે. મારી વાડી છે, નીકળો સાના મના. હે ટીકમ, હાસુ તમે વાડી ના વેચી? ના રે ના. તો હાલો ભોળા દાદા, અయ్యో ટીકમ ના પાવડો લઈ લો. હાલો હમણાં સાના મના. એ મારી વાડીમાં ખાડા કરવા આવ્યા. ભોળા દાદા ઉભા રહ્યો. તો બકુલભાઈ ને મમરાભાઈ આપણને દાડી નો આપે ને તો ટીકમ ને પાવડો એને નથી આપવું. આ ઈ હાસુ તારું. ઉભો રે ભોળા, ટીકમ ને પાવડો કોનું છે? એ કોન્ટ્રાક્ટરે આપ્યું. કોણ કોન્ટ્રાક્ટર? એ બકુલભાઈ ને મમરાભાઈ. એ બાપા ખોટું બોલે. મારી વાડીએથી ટીકમ ને પાવડો લઈને વી આવ્યા. એમી તારી વાડી આવ્યા નથી. તો ટીકમ ને પાવડો ક્યાંથી લાવ્યા? અલ્યા તને કીધું છે કોન્ટ્રાક્ટરે આપ્યું એમ. તું ઉભો રે. અલે જમરૂક, ટીકમ ને પાવડો પકડજો. ભોળા ઢીબી નાખું. ઉભા રે. ટીકમને પાવડો તને આપી દીધું ને. હા તો તમારું હોય તો ટીકમ ને પાવડો લઈ જાવ તમ તારે. ભોળા દાદા, મને તો એવું લાગે બકુલભાઈ અને મમરાભાઈ આપણને માર ખવડાવવાનો પ્લાન બનાવ્યો હોય છે. હાલ તો બકુડાને મમરાને ગોતવા છે. કેમ પણ પ્લાન? આખી ડુંગળીનું શાક ને રોટલા ખાવા મળ્યું ને. અરે હોટલમાં ખાતા હોય ને એવી મજા આવી ગઈ. તો મમરાભાઈ, પણ તમારો ખોરાક ખાવ ઓછો છે. હું હા ઓછો ખોરાક. હું 5 રોટલા ખવાના.
5 રોટલા તમને ઓછા લાગે? 5 રોટલા પાડીને આપ્યા હોય ને તો પાડીને આફરો સડી જાય. તોય બકુલભાઈ એક રોટલો તમે ખાઈ ગયા, નકર તો હું 100 રોટલા ખાઈ જાત. આપણે અહીંયા ડુંગળીનું શાક અને રોટલા ખાઈ ગયા, ઓલા ખાડા ખોદતા છે. હે કોન્ટ્રાક્ટર તો અહીંયા બેઠા હો. તમે કેમ સાઈટ ઉપરથી અહીંયા આવી આવ્યા? બાપા, ઓય બાપા, તો અમારે હું ના માર ખાવા ઊભું રહેવું. હે તમને